હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક. આજે મારા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજનો લેક્ચર શીતલ સર નહીં, તમને એમ લાગશે જાણે કે શીતલ બાબા લેક્ચર આપી રહ્યા છે, કારણ કે આજનો લેક્ચર જ ખરેખર એવો છે જે માર્ક મેળવવા માટે નહીં, પણ જિંદગી કેવી રીતે જીવવી એ માટેનો છે. પોતાના બાળકનો ઉછેર કેવી રીતે કરવો એ માટેનો છે. આ લેક્ચર આખી જિંદગી સાચવી રાખવા માટેનો છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે જોવા માટેનો છે. સમજો, કિશોર અવસ્થા અને નશાકારક પદાર્થ એટલે કે આલ્કોહોલની કુટેવ. વિદ્યાર્થીઓ, મારે વાત કરવી છે ખૂબ જ બેઝિકથી. જ્યારે કોઈ દંપતી મા બાપ બનવાનું હોય છે, એમને પ્રેગ્નન્સી પોઝિટિવના સમાચાર મળે છે, ત્યારે એમની ખુશીનો પાર નથી રહેતો. કદાચ એકદમ મજબૂત બાંધાનો વ્યક્તિ, પહાડ જેવા, ચટ્ટાન જેવા, હિમાલય જેવા હૃદય ધરાવતો વ્યક્તિ પણ ખુશીના આંસુએ એ વખતે એ સમાચાર સાંભળીને કદાચ હર્ષના આંસુએ રડી પડ્યો હોય છે કે ચલો હવે હું બાપ બનવાનો છું. દંપતીને બહુ જ ખુશી હોય છે. દંપતી એ 9 મહિના બહુ જ સાવચેતી રાખે છે. જે બેબી હજી તો બહાર નથી આવ્યું, એ બેબી માટે કેટલી બધી માવજત કરે છે. પોતાની પત્નીનું અને એમાં ડેવલપ થતા ગર્ભનું, ભ્રૂણનું કેટલું ધ્યાન રાખે છે. ક્યારે ઉઠવાનું, કઈ વસ્તુઓ ખાવાની, કેવી રીતે ચાલવાનું, કેવી રીતે સૂવાનું, કેટલી એક્સરસાઇઝ કરવાની, વાઈફને કેટલી સલાહ આપતા હોય છે કે આમ ના કરશો, તેમ ના કરશો, બેબીને આમ થશે, બેબીને તેમ થશે. અને એમ કરતા કરતા, પોષણ આપતા આપતા બેબી ડેવલપ થાય છે અને માતા પણ 9 મહિના ખૂબ જ કષ્ટ વેઠીને એ ગર્ભને ડેવલપ કરે છે. વિદ્યાર્થીઓ, 9 મહિના પૂર્ણ થાય, પ્રસવનો સમય આવે, ત્યારે દુનિયાના તમામ દુઃખ, દર્દ, પીડા એક તરફ અને પ્રસૂતિની પીડા બીજી તરફ, એ પીડા સાથે એ માતા એ બાળકને જન્મ આપે છે. અરે, આખી જિંદગી શરીર પર એક ખરોચ પડવા દીધી ન હોય, શરીરને બહુ જ સાચવ્યું હોય, પણ પ્રેગ્નન્સીમાં, પ્રસવના ટાઈમે જો બેબી બહાર ન આવતું હોય, તો એ જ માતા, એ જ પિતા તરત રેડી થઈ જાય છે કે ભાઈ સીઝર કરી દો, ચીરો મૂકી દો અને મારા બેબીને બહાર લાવી દો. ખાસ એ માતા એ કામ માટે પણ રેડી થઈ જાય છે. અને એક બેબી બોય કે ગર્લને જન્મ આપે. જ્યારે જન્મ આપે ત્યારે એના આનંદનો, પ્રમોદનો, ઉત્સાહનો કોઈ પાર નથી હોતો. અમુક જ વખત રહીને ઘેર ઘેર પેંડા કે ઘેર ઘેર જલેબી એ લોકો વેચતા હોય છે. હવે મેન બાળકને જન્મ મળી ગયો છે, ત્યારે પણ એની કેટલી બધી સાર સંભાળ રખાતી હોય છે. વિદ્યાર્થીઓ, ખૂબ જ માવજત સાથે એ ઉછેર થતો હોય છે. પરંતુ હવે ધ્યાન રાખજો, મા બાપે સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે જે અભિમન્યુ માતાના ગર્ભમાંથી જ ખાસ 7 કોઠાની અંદર
કેવી રીતે જઈને લડવું, જો એ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય છે તો આપણું બેબી પણ એ નોલેજ મેળવી શકતું હોય છે. ગર્ભની અંદરનો વ્યક્તિ જો જ્ઞાન મેળવી શકે તો જન્મ લીધા પછીનું બાળક એ તો ઘણું બધું સમજી શકે છે. એ મા બાપને ધીરે ધીરે ઓળખે છે. ખાસ મોટા ભાગના કિસ્સામાં જો બોય હોય તો પપ્પાને પોતાનો આઈડિયલ હીરો સમજે છે, અને જો ગર્લ હોય તો પોતાની મમ્મીને આઈડિયલ હિરોઈન સમજે છે. એ મમ્મી પપ્પાને બહુ ચીમટ ભરી નજરે જોતા હોય છે. બોલતા ન હોય પણ જોઈને ઘણું બધું શીખતા અને સમજતા હોય છે. ખાસ થોડીક જ ઉંમર થયા બાદ હવે આ બાળકને એ તૈયાર કરવાની શરૂઆત કરી દેવાની હોય છે. એટલે એને હું એમ નથી કહેતો કે ભણાવવાની જરૂર છે, પણ હા, એને એ જ વખતથી નાની નાની સ્ટોરીઝ દ્વારા વેલ્યુ ઓફ ધ લાઈફ એ સમજાવવાની જરૂર રહેતી હોય છે. એટલે જ તો આપણામાં નાનપણમાં નાની નાની સ્ટોરીઝ આવતી હોય છે. ભાઈ, કબૂતરો વાળી અને શિકારી વાળી એક સ્ટોરી હતી, સંપ ત્યાં જંપ. તો સંપનું મહત્વ સમજાવવાની જરૂર હોય છે. કબૂતર અને કીડી વાળી સ્ટોરી એ મિત્રતા બતાવતી હોય છે. કીડી ડૂબવાની હોય, કબૂતર ઉપરથી પાંદડું છોડે અને કીડીને બચાવે. જ્યારે શિકારી કબૂતરનો શિકાર કરવા આવે તો કીડી એ ડંખ મારીને એ કબૂતરને બચાવે. એ મિત્રતા વિશે સમજાવવાની જરૂર હોય છે. સુદામા અને કૃષ્ણની સ્ટોરી સમજાવીને મિત્રતા સમજાવવાની જરૂર હોય છે. ઉંદર અને સિંહની સ્ટોરી દ્વારા એક નાનામાં નાના વ્યક્તિનું પણ મહત્વ સમજાવવાની જરૂર હોય છે. મોરલ ઓફ ધ લાઈફ, વેલ્યુ ઓફ ધ લાઈફ એ બધું જ સમજાવવાની ખૂબ જ જરૂર હોય છે. નીતિ શું છે, અનીતિ શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, સાચું શું છે, ખોટું શું છે, એને નાની નાની સ્ટોરીઝ દ્વારા કહેવું બહુ જ જરૂરી હોય છે. એના દિમાગમાં ઠસાવવું એ બહુ જ જરૂરી હોય છે. કારણ જ્યારે હવે બેબી 6-7 વર્ષ બાદ એ હવે મા બાપને છોડીને, એ ઘરને છોડીને જ્યારે સોસાયટીમાં, જ્યારે સમાજમાં, જ્યારે સ્કૂલમાં, આજુબાજુના પર્યાવરણમાં જશે, બસ ત્યારે એને આ વેલ્યુઝ, ત્યારે એને આ બધી બાબતો એ વખતે કામ લાગતી હોય છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, આ જાણવાની જરૂર બહુ જ છે. કેમ કે મુગ્ધા અવસ્થાની શરૂઆત થાય છે. 8 વર્ષથી 18 વર્ષ સુધી એ મુગ્ધા અવસ્થા રહેતી હોય છે. ત્યારે એ પોતાના મિત્રો સાથે રહે છે, ત્યારે એ સોસાયટીના સભ્યો સાથે જાય છે, ત્યારે એ પોતાના કઝિન્સને મળે છે. તો એ વખતે એનું માઇન્ડ એકદમ ક્લિયર હોવું બહુ જરૂરી છે કે નીતિ શું છે, અનીતિ શું છે, સાચું શું છે, ખોટું શું છે, મારાથી શું કરાય, શું ન કરાય, એ એકદમ ક્લિયર હોવું એને બહુ જ જરૂરી છે. કેમ કે ત્યાર પછી શરૂ થતી હોય છે કિશોર અવસ્થા, ટીન એજ. ખાસ 13, 14, 15, 16, 17, 18 લાઈક આ અવસ્થા, આ એક સમયગાળો નથી, સાથે સાથે એ એક પ્રક્રિયા પણ છે. ખાસ એ દરમિયાન એ પોતાનું બિહેવિયર, વર્તણૂક અને માન્યતા અનુસાર જ સમાજમાં જાતે પ્રભાવિત થવાનો પ્રયત્ન કરતો હોય છે. એ સમાજમાં સહભાગી થવા માટેના પ્રયત્નો કરતો આપણને જોવા મળી જતો હોય છે. જો એ વખતે એને શું બોલવું, શું ન બોલવું, શું નીતિ શું છે, શું અનીતિ છે, શું સાચું શું છે, ખોટું શું છે, જો ખબર નહીં હોય
તો કદાચ એ સારી રીતે સમાજમાં પ્રભાવી નહીં થઈ શકે, સહભાગી નહીં થઈ શકે. એટલે એ માટે એને સુસજ્જ બનાવવાનું કામ એ બાળપણ છે. એ વખતે આ બધા જ મોરલ્સ ઓફ ધ લાઈફ સમજાવવા ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓ, આ તરુણ અવસ્થા, આ ટીનેજ એ ખાસ બાળપણ અને પુખ્ત અવસ્થાને જોડનારી અવસ્થા છે. આ જ અવસ્થા દરમિયાન એના બિહેવિયરને લઈને, એના એટીટ્યુડને લઈને એ સમાજમાં પોતાનો કોઈ પ્રભાવ છોડવાનો હોય છે. ખાસ આ ઉંમરમાં એનામાં ઘણા બધા ફેરફારો આવવાના હોય છે. આવા ફેરફારો મેન્ટલ પણ હોઈ શકે, બિહેવિયર પણ હોઈ શકે, સાયકોલોજીકલ પણ જોઈ શકતા આપણને જોવા મળેલા છે. એટલે આ બધા જ ફેરફારોમાં એ ડગી મગી ન જાય એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ, ખાસ 4 સ્ટેજ હોય છે: વિચાર, વાણી, વર્તન અને ચરિત્ર. વિચાર ખૂબ જ સારા હોવા જોઈએ, પોઝિટિવ હોવા જોઈએ, સમાજને ઉપયોગી હોવા જોઈએ, સકારાત્મક હોવા જોઈએ. વિચારથી જ બને છે વાણી. 1000 વિચાર કરો પણ શબ્દ ખાલી 100 જ નીકળે છે. કદાચ 100 પણ ન નીકળે, 10 જ શબ્દ નીકળે છે. જો સારા વિચાર હશે, સકારાત્મક વિચાર હશે તો સારી વાણી નીકળશે. વિચારથી વાણી, વાણીથી વર્તન. જેની વાણી સારી હોય છે, મધુર હોય છે, ગમે એવી હોય છે, એનું બિહેવિયર પણ બધાને ગમતું હોય છે. એની વર્તણૂક પણ જો સારી હોય તો બધાને જ ગમતું હોય છે. એ વ્યક્તિ ગમતો થઈ જાય છે, સેન્ટર ઓફ એટ્રેક્શન બની જાય છે. અને વિચાર, વાણી, વર્તન અને ચરિત્ર, એના આધારે એનું એ સમાજમાં એક ચરિત્ર બની જાય છે કે આ છોકરો બહુ જ સરસ છોકરો છે, કે આ છોકરી એ એક બહુ જ ગુણવાન છોકરી છે. આજ તો કામ લાગે છે. તમે ગમે તેટલા સારું ભણેલા હો, પણ જો એ ગુણવાન નહીં હોય, એ ચરિત્ર સારું નહીં હોય, તો તમને ક્યાંય કોઈ જગ્યાએ ઊભા જ નહીં રાખે. તમને જોબ કોઈ નહીં આપે. તમે કદાચ સારામાં સારા કોઈ પ્રતિનિધિ, એન્જિનિયર, ડોક્ટર બની જશો, પણ જો ચરિત્ર જ નહીં હોય તો તમને બિઝનેસમાં પણ તકલીફ થશે. તમારું કોઈ પાર્ટનર પણ ઇઝીલી નહીં બની શકે. એટલે વિચાર બહુ જ સરસ, સારા, ઉચ્ચ હોવા ખૂબ જ જરૂરી છે. અને એની માટે બાળપણમાં મળેલું આ જ્ઞાન, બાળપણની આ સ્ટોરીઝ, બાળપણના આ મોરલ એ બહુ જ અગત્યનો ભાગ ભજવી જતા હોય છે. ઓકે, આગળ વાત કરીએ. હવે ટીન એજ એટલે એક એવી એજ છે કે જેમાં એને ખૂબ જ જિજ્ઞાસા હોય, જાણવું બધું બહુ હોય, અંદર ક્વેશ્ચન્સના ઉભરા નીકળતા હોય, સાહસ, કંઈક કરવાની ઈચ્છા હોય, કુછ કર દિખાએંગે એવો એને એક જોશ હોય, ઉત્તેજના પ્રત્યે આકર્ષણ, એટ્રેક્શન એની અંદર આપણને જોવા મળી જતું હોય, અને પ્રયોગો કરવાની ઈચ્છા રહેતી હોય. લાઈક કોઈ બી ચેલેન્જને એ એક્સેપ્ટ કરી લેતો હોય, એને એક એક્સપેરિમેન્ટ કરવાની, લવ જોઈ તો લો કેવું છે, શું છે, એમ અંદર ઘણા બધા વિચારો રહેતા હોય છે. સામાન્ય કારણો છે કે જે કિશોરોને નશાકારક પદાર્થ અને આલ્કોહોલના સેવન માટે મજબૂર કરી દે છે. આજ તો બધા કારણ છે. સેજ જિજ્ઞાસા થાય, લાઈને એનો આલ્કોહોલનો ટેસ્ટ કેવો છે, જાણીએ તો ખરા. સાહસ, શું મારાથી સિગરેટ ના પીવાય? હું વાત કરો છો તમે? લાઈક એ સાહસ કરવાનું મન થતું હોય, એને એ તરફ એટ્રેક્શન, 5-7 લોકોને પાનના ગલ્લે 4 રસ્તે ક્યાંક કોઈક જગ્યાએ આવા ભેગા મળીને લાઈક સિગરેટ પીતા, ધુઆ ઉડાવતા જોયેલા હોય, તો એને એ એટ્રેક્શન પણ એ તરફ થતું હોય, અને છેલ્લે એક એક્સપેરિમેન્ટ કરવાનું મન થતું હોય. ભાઈ, પહેલા પડીકીની શરૂઆત 2 દાણાથી જ થતી હોય છે. સિગરેટની શરૂઆત એક કસ લગાવવાથી જ શરૂ થતી હોય છે. આલ્કોહોલની શરૂઆત એક ઘૂંટ પીવાથી જ થતી હોય છે. એ એક્સપેરિમેન્ટ જ પછી એને બંધાણી બનાવી દેતો હોય છે, એનો વ્યસની એને કરી દેતો હોય છે. એટલે
ખાસ જીવનમાં પહેલી વાર પણ નહીં અને છેલ્લી વાર પણ નહીં, ક્યારેય ધૂમ્રપાન અને આલ્કોહોલ અડકવું જ ન જોઈએ. જો તમે શીતલ સરના સ્ટુડન્ટ્સ છો તો મારી સામે આજે જ પ્રતિજ્ઞા લઈ લેજો કે આજે નહીં, કાલે નહીં ને જીવનમાં ક્યારેય નહીં હું ધૂમ્રપાન કે હું દારૂ કે કોઈ પણ વ્યસન એ મારી જિંદગીમાં નહીં કરું. ખાસ જ્યારે મગજમાં એવી માન્યતા ઘર કરી જાય કે નશાકારક પદાર્થો અને આલ્કોહોલથી એક પ્રભાવ પડે, એક ઇમ્પ્રેશન પડે કે ભાઈ સિગરેટને આવી રીતે લેવાની, આવી રીતે ફૂંકવાની, ગ્લાસને આવી રીતે પકડવાનો, આવી રીતે ફોટો પાડવાનો, આવી રીતે મજા આવે, જો આવી બધી માન્યતાઓ ઘર કરી જતું હોય તો પછી આવા વ્યક્તિઓને એ વ્યસનથી દૂર કરવું ખૂબ જ જટિલ થઈ પડતું હોય છે. વિદ્યાર્થીઓ આવી શરૂઆત પછી ધીરે ધીરે એ વ્યસન તરફ વધતી જાય છે. જીવનમાં ક્યાંક બી નાનો મોટો સહેજ બી પ્રોબ્લેમ આવે, સહેજ બી ટેન્શન આવે, સહેજ બી દબાણ આવે એટલે તરત જ વ્યક્તિ એ વ્યસન તરફ વધી જતો હોય છે. એ સિગરેટ પીવા તરફ એટ્રેક્ટ થઈ જતો હોય છે, એ દારૂની મહેફિલ માણવાની વધુ ને વધુ શરૂઆત કરતો હોય છે અને એ તરફ વધુ ને વધુ પ્રેરાતો જતો આપણને જોવા મળી જતો હોય છે. ખાસ પછી નાની નાની બાબતો જેમ કે કોઈ ટેસ્ટમાં, સ્કૂલમાં, ક્લાસમાં માર્ક ઓછા આવે છે, સારું પરિણામ આવતું નથી તો તરત જ એ જ ઉંમરથી સીધો જ કેફી પદાર્થ કે દારૂ પીવાનું શરૂ કરી દે છે. પછી આ જ વસ્તુ આગળ વધતી જાય છે. જીવનની કોઈ પણ પરીક્ષામાં, કોઈ પણ સંબંધમાં એ જ્યારે ફેલ થાય છે તો ત્યારે સીધો જ આવા વ્યસનોને શરૂ કરી દેતો હોય છે. સાથે સાથે યુવાનોમાં એવી માન્યતાઓ હોય છે, ખાસ કરીને ક્યાંથી આ માન્યતાઓ આવી જાય છે ખબર જ નથી પડતી કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો લેવા, આલ્કોહોલનો ઉપયોગ કરવો એ એક કૂલ વ્યક્તિની નિશાની છે. ખાસ એનાથી ઇમ્પ્રેશન પડે, એક ઇમ્પ્રેસિવ સ્ટેજ છે, આ તો કરવું જ જોઈએ, તો એ માન્યતા જ ખૂબ જ ખોટી છે. ઓકે, આ બધા આદતોના લીધે જ આ સેવન કરવાની શરૂઆત થતી હોય છે અને એમાં સૌથી અગત્યનો ફાળો જો કહીએ તો એ ભજવે છે ટેલિવિઝન, ટીવીમાં કોઈ પિક્ચરમાં કોઈ હીરો. એ આ બધી જ ક્રિયા કાં તો સિગરેટ પીતો દેખાતો હોય અથવા દારૂ પીતો દેખાતો હોય એ જોઈને જ આજકાલના યુવાનો પ્રેરાઈ જતા આપણને જોવા મળે છે. ખાસ ચલચિત્રો, સમાચાર પત્ર, ઇન્ટરનેટ વગેરે જોઈને જ વધારે આ સ્ટુડન્ટ્સ શીખતા હોય છે. એટલે ખાસ ગવર્નમેન્ટ તરફથી હવે એ કાનૂની માહિતી પણ આપવામાં આવે છે. धूम्रपान सेहत के लिए नुकसानकारक है, इससे कर्क रोग, कैंसर होता है, ये समझावानी पण એટલી જ જરૂર રહેતી હોય છે. વિદ્યાર્થીઓ ખાસ હજુ કહીએ તો આવું વ્યસન કે આલ્કોહોલ તરફ જવાનું રીઝન ઘણા બધા રીઝન્સ છે. એમાંનું એક રીઝન એવું પણ છે કુટુંબકીય અસ્થિરતા. ખાસ ઘરમાં સૌથી વધારે ઝઘડા થતા હોય, રિલેશન્સ અંદર બરોબર સચવાતા ન હોય, વાત કોઈક વખત ડિવોર્સ સુધી જતી રહેતી હોય, મા બાપ અલગ થઈ ગયા હોય તો પણ એ બધી અસર એ છોકરા ઉપર પડતી આપણને દેખાતી હોય છે. એકબીજાને સહારો ન આપવાનો અભાવ. ઘરના સભ્યો છે, નાના મોટા કોઈક બી પ્રશ્નો દેખાય, ચહેરા પર કોઈ પણ દુઃખ, કઈ ટેન્શન દેખાય તો એને પૂછવું, એના ટેન્શનને, એના પ્રોબ્લેમને હળવું કરવું એ હોવું બહુ જ જરૂરી છે. સમાજના સભ્યોમાં, ઘરના સભ્યોમાં આટલી બાબત તો હોવી ખૂબ જ જરૂરી છે અને પ્રોબ્લેમ એકલો સાંભળવો નહીં પણ એનું સોલ્યુશન આપવું, સોલ્યુશન ન આવે ત્યાં સુધી એની જોડે રહેવું એ પણ એટલું જ જરૂરી હોય છે. પણ ઘણા બધા ઘરમાં આવો અભાવ હોય છે તો પણ એ નાનું બાળક, એ ખાસ ટીનેજર એ ધૂમ્રપાન કે નશાકારક પદાર્થો તરફ ખેંચાઈ જતું હોય છે. અને છેલ્લે કહીએ સમવયસ્કોના દબાણના અભાવે ખાસ તો મિત્ર જ એવા હોવા જોઈએ કે કહીએ જ દે કે ભાઈ આ વસ્તુ તારે નથી કરવાની ને નથી જ કરવાની. બે ચોઈસ છે તારી જોડે, કાં તો મારી મિત્રતા છે કાં તો તારું આ વ્યસન છે, બોલ તારે શું કરવું છે, મને લેવો છે કે વ્યસનને લેવું છે.
આવો કહેવા વાળો એક ખાસ બેસ્ટ ફ્રેન્ડ પણ જીવનમાં હોવો ખૂબ જ જરૂરી છે. પણ જ્યારે બધી વસ્તુઓનો અભાવ હોય છે ત્યારે વ્યક્તિ નશાકારક પદાર્થો કે આલ્કોહોલ તરફ ઢસડાઈ જતો, ખેંચાઈ જતો, આકર્ષાઈ જતો આપણને જોવા મળી જતો હોય છે. ઓકે. Every child during the ages of 12 to 18 undergoes both physical and behavioral changes. This period between 12 and 18 years is known as adolescence. During this period, both boys and girls register rapid physical growth, accompanied by changes like the growth of body hair and a sexual awakening. The voice starts to break to become deeper in the case of boys. In the wake of all these changes, adolescents are very vulnerable mentally and psychologically during this time. Adolescence is the crucial period that acts as a bridge between childhood and adulthood, when curiosity and the need to experiment and discover themselves is powerful among youngsters. It is this natural curiosity and the need to experiment that takes them to drugs, alcohol, and smoking. Though the first time is usually due to curiosity, later the youngster is tempted to take drugs, drink, or smoke on a regular basis due to their perceived stress buster effects. This might serve as a way to escape the stress to perform academically, an unsupportive family, or peer pressure. Often, some youngsters are seen advocating drugs, drinks and alcohol as cool, thereby increasing the number of youngsters that are lured to these vices. Television, movies, newspapers, and the internet add to these perceptions by flashing cool images of smoking and drinking in popular public figures such as actors, singers, and sportspersons. Led by all these factors, adolescents frequently begin to use drugs, alcohol, and smoke repeatedly. The temporary feeling of euphoria and calmness that drugs and drinks provide drives youngsters to seek these out even when not needed. And even though this consumption proves self-destructive, this psychological attachment to the effects of drugs and alcohol that leave a temporary feeling of well-being is called addiction. The inherent addictive nature of both alcohol and drugs ensures that with repeated use, the tolerance level of receptors present in the body increases. As a result, these receptors respond only to higher doses of drugs and alcohol, leading to increased intake and addiction. Thus, the drug abuser or alcoholic is drawn into a helpless, vicious circle where they consume drugs or alcohol regularly and can't stop. Without any counseling or support, they become dependent on drugs and alcohol. Dependence is defined by the tendency of the body to display unpleasant withdrawal symptoms if their regular dose of drugs or alcohol is discontinued. Deprived of drugs and alcohol, the addicted youngster displays symptoms such as anxiety, shakiness, nausea, palpitations, and sweating. All these symptoms stop when drug-alcohol use is resumed. At times, these withdrawal symptoms can be severe and life-threatening. This dependence on drugs and alcohol
leads the addicted patient to ignore social norms or laws to get sufficient funds to sate their needs. Therefore, adequate moral support and counseling at home and in school is required during adolescence to avoid substance abuse among youngsters. Also, the addicted youngsters can be helped and rehabilitated with professional medical care along with counseling. Both Kurt Cobain and Elvis Presley have something in common other than being popular rock singers of their time. Unfortunately, they both suffered from drug abuse, which eventually contributed to their deaths. Excessive use of drugs damages human health and is known to cause coma or death due to respiratory, heart or cerebral damage. વિદ્યાર્થીઓ, હવે સમજીએ આપણે બંધાણી અને પરાધીનતા. વ્યક્તિ કેવી રીતે આ નશાકારક પદાર્થોનો ગુલામ બની જાય છે, પરાધીન થઈ જાય છે. એ ન મળે તો એને ચેન ન પડે એવી સ્થિતિ એની થઈ જાય છે. આવું બધું કેવી રીતે થાય છે, ચલો સમજીએ. શરૂઆતમાં સાયકોલોજીકલી, મેન્ટલી એક એવી ધારણા મગજમાં હોય છે કે કેફી પદાર્થો લો એ લાભદાયી છે, એ લેવાથી આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય છે, ક્ષણિક વાર ખુશી પણ મળી જાય છે, મનને સારું લાગે છે. ચલો આવા વિચાર સાથે ધારો કે કદાચ શરૂ પણ કર્યું તો અમુક વખત પછી પરિસ્થિતિ એવી થઈ જાય છે કે દુઃખ હોય કે ના હોય, પીડા હોય કે ના હોય, બસ હવે ટાઈમ પાસ કરવા માટે પાનના ગલ્લે જતા રહ્યા અને ત્યાં જઈને બીડી સિગરેટ પીવાની ચાલુ કરી દીધી. સાંજ પડે ને ચાર ભાઈબંધોને બોલાવવાનું મન થાય, ઈચ્છા હોય કે ના હોય, ચલો ભાઈ પાર્ટી કરીએ. કોઈ દુઃખ, કોઈ પીડા, કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં પણ બસ ચલો પાર્ટી કરીએ. આવા મૂડ ધીરે ધીરે બનવા માંડે છે. એટલે વ્યક્તિ નિરંતરપણે વારંવાર ગમે ત્યારે એ વસ્તુ લેવાની શરૂ કરતો જતો આપણને દેખાય છે. વિદ્યાર્થીઓ, જો આવો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો ત્યાર પછી તો શરીરના સંવેદના ગ્રાહકોની સંવેદનશીલતાનો આંક પણ એટલો ઊંચો ધીરે થતો જશે કે જેના લીધે પહેલા એક સિગરેટ પીવાથી કદાચ કંઈક આનંદ ઉલ્લાસ લાગે, કંઈક સ્ફૂર્તિ લાગે, પણ પછી 2 સિગરેટ, પછી 6 સિગરેટ, પછી 10 સિગરેટ, પછી 2 પેકેટ એટલા બધા દિવસના પીવે તો પણ એને ક્યાંય કોઈ ફરક ન પડે. શરૂઆતમાં એક નાનકડો કદાચ દારૂનો પેક પીધો હોય અને એને તરત જ મગજ પર એની સંવેદના આવી જાય, પણ અમુક વખત બાદ પછી 2 પેક, પછી 10 પેક, આખી બોટલ પણ પી જાય તો પણ એને ક્યાંય કોઈ ચઢે નહીં, ક્યાંય કોઈ ફરક પડે નહીં, ક્યાંય કોઈ અડે નહીં. એટલે સંવેદના આંક એટલા બધા વધતા જાય છે કે એને વધુ ને વધુ માત્રામાં એ દ્રવ્યો લેવાની ફરજ પડતી જતી આપણને જોવા મળી જાય છે. હવે આવું ખરાબ રીતે તો કોઈ પીતું ન હોય, એટલે ધીરે એવા મિત્રોની શોધ કરવાની શરૂઆત થતી જાય છે કે જે રોજ દારૂ પીતા હોય, રોજ સિગરેટ પીતા હોય. એટલે અમુક વખત પછી માંગીને, બીજા જોડેથી ઉધારી કરીને પણ એ વ્યસન તરફ વ્યક્તિ આગળ વધતો જતો આપણને જોવા મળી જાય. આવી સ્થિતિ જ્યારે આવી જાય ત્યાર પછી ચક્રમાંથી બહાર નીકળવું એ એના હાથની પણ વાત રહેતી નથી. પછી એનો કમ્પલસરી બંધાણી બની જાય છે, પછી પૂરેપૂરો એનો પરાધીન થઈ જાય છે. પછી એ ચક્કરમાંથી બહાર આવવું એના માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક હવે એ વસ્તુઓ માટેના રૂપિયા એની પાસે ન હોય, ધન રાશિ જો એની પાસે ન હોય તો કાંક ઉધારી કરવાની ચાલુ કરી દેશે, અથવા એ પોતાના ઘરમાં જ ચોરી ચકારી કરવાની પણ શરૂ કરી દે તો એ જોવા મળી જતો હોય છે. આમ
પોતાના ઘરથી જ એ સામાજિક માપદંડોને દાવ ઉપર લગાવવાના શરૂ કરી દે છે. મમ્મી પપ્પાને પત્નીને ખબર ન પડે એવી રીતે ચોરી કરતો જાય, વસ્તુઓને વેચતો જાય અને પોતાની આ બધી ઈચ્છાઓને પૂરી કરતો જતો આપણને દેખાતો હોય. જો ઘરમાંથી આ ન થઈ શકતું હોય તો સમાજમાં ક્યાંક કશેક ચોરી કરવાની શરૂ કરી દે અને સામાજિક વ્યવસ્થાને પણ એ મુશ્કેલીઓમાં મૂકતો જતો જોવા મળી જાય છે. આમ સામાજિક વ્યવસ્થાપનને તો મુશ્કેલીમાં મૂકે જ છે, પોતે પણ મુશ્કેલીમાં મુકાય છે અને એની સાથે સંકળાયેલા એના ફેમિલીના સભ્યો, મા બાપ, પત્ની, છોકરા પણ આવી મુશ્કેલીમાં મુકાઈ જતા આપણને દેખાતા હોય છે. એટલે ખાસ આવી વસ્તુઓ પહેલી વાર પણ નહીં, આજે પણ નહીં, ક્યારે પણ નહીં. ગમે તેવો ફ્રેન્ડ હોય, ગમે તેટલા સમ આપે, પણ આવી વસ્તુઓને ક્યારે અડકવી ન હોય. સમજવાનું એ આપણો મિત્ર નથી, એ આપણો દુશ્મન છે. આવા દુશ્મનોથી ખાસ બચતા રહેવું ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓ, વ્યક્તિને ક્યારેક એવું લાગે છે કે બસ હવે બહુ થયું, હવે આ બધું છોડી દેવું છે, તો ત્યારે આ લતને, આ નશાને, આ પદાર્થોને એને એકાએક ન છોડવા જોઈએ. છોડવાની પણ એક પદ્ધતિ હોય છે. જે અચાનક એકાએક રાતોરાત આવા પદાર્થોને છોડી દે છે, ત્યાગ કરી દે છે, તો વિડ્રોલ સિન્ડ્રોમ, ત્યાગ કરવાના તરત લક્ષણો એના શરીર ઉપર દેખાઈ આવતા હોય છે. એને બેચેની લાગવા માંડે છે, એને કંપારી છૂટી જતી હોય છે, ઉબકા વારંવાર આવતા હોય છે અને પરસેવો પણ એના શરીરમાં વારંવાર દેખાતો હોય છે. એટલે એને ફરીથી એનો ઉપયોગ લેવાની જરૂર જ પડે છે અને ફરી જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે જ એને શાંત અને સારું લાગતું લગભગ જોવા મળી જતું હોય છે. એટલે આવા સંજોગોમાં બહુ વિચારીને આના પછીનો લેક્ચર એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓ ખાસ ચૂકશો નહીં કે આવા પદાર્થોથી કેવી રીતે દૂર રહેવું અને લત લાગી ગઈ હોય તો એને કેવી રીતે છોડવા. ખાસ એ લેક્ચર જોજો. આવા બંધાણી જે કોઈ પણ આજુબાજુમાં દેખાય, સમાજમાં ક્યારેક પણ કોઈક મળી જાય તો એને તમે વ્યસન કેવી રીતે છોડાવશો, આ લેક્ચર, નેક્સ્ટ લેક્ચર તમે જોશો એટલે તમને ક્લિયર કટ ખબર પડી જશે. ઓકે, ત્યાર પછી કહીએ વિડ્રોલ સિન્ડ્રોમમાં અમુક વખતે બાબતો એટલી ગંભીર થઈ જતી હોય છે કે એના જીવન માટે જોખમી થઈ જાય છે અને ડોક્ટરની સારવાર પણ લેવાની જરૂર પડી જાય છે. અને ડોક્ટર ટેબ્લેટ્સ આપે છે, ત્યાર પછી જ એ સારવાર દ્વારા, એ દવાઓ દ્વારા જ એને એ મળતું હોય છે. એટલે એકદમ અચાનક એકાએક પણ આવી વસ્તુઓને ક્યારેય ન છોડવી. એક સિસ્ટમ છે, સિસ્ટમેટિકલી ધીરે દૂર થવું એ ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરમાં કદાચ આવેશમાં આવીને, બહુ લાગણીથી, બહુ દિલથી કદાચ મેં કોઈક શબ્દ વધારે કહી દીધા હોય તો ખાસ એની માટે હું અત્યારથી જ માફી માંગુ છું. પણ એવી ઈચ્છા બહુ જ દિલથી રાખું છું કે આવા વ્યસનો આજે પણ નહીં, કાલે પણ નહીં અને ક્યારેય નહીં. ઓકે, જો આ લેક્ચર મારું ગમ્યું હોય તો ચોક્કસ લાઈક આપજો, સરસ કોમેન્ટ આપજો. કોમેન્ટમાં શીતલ બાબા ના લખશો. ઓકે, અને જેટલાને પણ શક્ય હોય એટલાને શેર કરજો. થેન્ક યુ.